તો ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ કરાઈ છે। આજે તેમણે ડીજીપીનો ચાર્જ સંભાળ્યો। પૂર્વ ડીજીપી વિકાસ સહાય 31મી ડિસેમ્બર 2025ના રોજ નિવૃત્ત થયા હતા। છેલ્લા 5 મહિનાથી સીઆઈડી ક્રાઇમના ડીજી ડોક્ટર KLN રાવ પાસે અત્યાર સુધી ડીજીપીનો ચાર્જ હતો। જીએસ મલિક પોણા 3 વર્ષથી અમદાવાદના સીપી હતા। જીએસ મલિક 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે। તેઓ મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની છે। તાલીમ બાદ જીએસ મલિકે ભુજ એએસપી તરીકે પોલીસ વિભાગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી। તેઓ ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જ આઈજી પણ રહી ચૂક્યા છે। તેઓને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે 3 વાર નિમણૂક અપાઈ છે। સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું। આ સિવાય જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય। એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ કરાઈ છે, શું વિગત છે? બિલકુલ થી કૃષ્ણા કે મૂળ હરિયાણાના અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા જે જીએસ મલિક એટલે કે જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે તેમને રાજ્યના નવા ડીજીપી તરીકે એટલે કે રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026 થી રાજ્યના પોલીસ વડા એટલે કે ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવને કાર્યરત છે તે કરવામાં આવ્યા હતા અને 5 મહિના સુધી આ જે ચાર્જ છે તે રાજ્ય પોલીસ વડાનો ડોક્ટર KLN રાવને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર નિયુક્તિ છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમના વડા જે ડોક્ટર KLN રાવ હતા તેમની પાસે સીઆઈડી ક્રાઇમ અને જેલના ડીજી તરીકેનો ચાર્જ છે તે યથાવત રાખવામાં આવ્યો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે 1993ની બેન્ચના અધિકારી છે તે જ તેમની સાથે સાથે બીએસએફ, સીઆઈએસએફ અને એડીજી તરીકે જીએસ મલિક દ્વારા કામગીરી છે તે કરવામાં આવી છે। તેમની જો કારકિર્દીની વાત કરવામાં આવે કૃષ્ણા તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી લઈને તેમના દ્વારા બીએસએફ હોય, સીઆઈએસએફ હોય કે અલગ અલગ જે જિલ્લાઓ છે જેની અંદર બોર્ડર રેન્જ તરીકે એટલે કે 4 રેન્જના વડા તરીકે તેમને કામગીરી કરેલી છે। 6 જિલ્લાની અંદર એસપી તરીકે રાજ્યમાં ફરજ બજાવી ચૂકેલા છે અને આ અગાઉ પણ તે પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડના ચેરમેન એટલે કે 3 વખત ચેરમેન પણ રહી ચૂકેલા છે। એટલે કે ખૂબ જ બહોળો અનુભવ છે તે જીએસ મલિક ધરાવે છે। તેની સાથે તેમને હવે રાજ્યના પોલીસ વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને તેમના દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર કોઈ પણ ગુનાખોરી છે તેને ડામવામાં આવશે। તદ ઉપરાંત જે પ્રમાણેનો તેમની પાસે બહોળો અનુભવ છે તે બહોળા અનુભવનો તમામ જનતા હોય કે સરકાર હોય તેમને ખૂબ જ મોટો લાભ છે તે રહી શકે છે અને પોલીસના જે નાના મોટા પ્રશ્નો હોય છે નિરાકરણ સાથે કાયદો અને વ્યવસ્થા સલામત રહે તે મુજબની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવશે। અને અમદાવાદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર 10,000થી વધુ જે ગેરકાયદેસરો મકાનો હતા તે મકાનો દૂર કરવાના અને સરકારી જમીન છે તે સાફ કરાવી આપવાની પણ કામગીરી છે તે જીએસ મલિક દ્વારા કરવામાં આવી હતી અને અમદાવાદની અંદર 31 જુલાઈ 2023ના રોજ તેમના દ્વારા શહેર પોલીસ કમિશનર બન્યા। ત્યારબાદ ગુનાખોરી હોય તો તેને નાબૂદ કરવાની કામગીરી કરવામાં આવી। મેગા ડિમોલેશન છે તે તેમના દ્વારા ચલાવવામાં આવ્યા। તમામ જે કામગીરી છે તે સફળ કામગીરી રહ્યા બાદ તેમને રાજ્ય પોલીસ વડા છે તે હવે બનાવવામાં આવે છે અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડકાઈપૂર્વક રહે તેની સાથે સાથે જે જરૂરિયાત અને જે અરજદારો આવતા હોય છે તેમના કામ ફટાફટ થાય તે પ્રમાણેની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવશે તેવી વાત અત્યારે જીએસ મલિક દ્વારા કરવામાં આવી છે। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।